સો હેલો એવરીવન, આજે આપણે ટ્રેનિંગનો દિવસ છે 4 અને આજે એમાં બી પાર્ટ 2 એટલે કે આપણે રીલ્સ એડિટિંગમાં પાર્ટ 2 છે. પાર્ટ 1 માં આપણે શીખ્યા કે રીલ્સ એડિટિંગ કેમ કરવાના, શું કારણે કરવાના અને આઈફોનથી કેવી રીતે કરવાના. હવે આજે શીખવાના છે એન્ડ્રોઈડ મોબાઈલથી રીલ્સ એડિટિંગ કેવી રીતે કરવાના, જે મેન છે. આઈ થિંક બધા લોકો કોને આઈફોન તો હોતો નથી, બટ સારામાં સારો વિડીયો આવે એવો તો એન્ડ્રોઈડ મોબાઈલ એક હોય જ છે. તો એ એન્ડ્રોઈડ મોબાઈલથી કેવી રીતે વિડીયો એડિટિંગ કરવાના એ આપણે જોવાના છે અને એન્ડ્રોઈડ મોબાઈલનો ઉપયોગ કરીને સારામાં સારો રીલ્સ નાખવાનું અને 4K HD વાળું રીલ્સ નાખવાનું, જેથી લોકો સારામાં સારા રીલ્સ જોવે અને તમારું રીલ્સ વાયરલ થાય. તો આજે આપણે પાર્ટ 2 માં એ જોવાના છે કે રીલ્સ એડિટિંગ કેવી રીતે કરવાના છે. બરાબર, તો તમને સાઈડમાં મારી ડિસ્પ્લે દેખાતી હશે. તો હું તમને કહી દઉં કે રીલ્સ એડિટિંગ કરવા માટે આમાં તમારે બે એપ્લિકેશનની જરૂર પડશે. પહેલું છે સુપર VPN અને બીજું છે કેપકટ. કેપકટ અને સુપર VPN તમે ડાઉનલોડ કરી લો. કેપકટ કેવી રીતે ડાઉનલોડ કરવું એ ક્રોમમાં સર્ચ મારો. સુપર VPN તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે. ત્યાંથી તમે સારું એવું VPN ડાઉનલોડ કરીને કનેક્ટ કરી શકો છો અને કેપકટ એ કરી શકો છો. એના પછી તમારે ઇન્સ્ટાગ્રામમાં જવાનું. તમે મારા રીલ્સ વગેરે જોવો જ છો એ રીતે તમારે કોઈ બી રીલ્સ હોય, જેમ કે મારી જોડે અત્યારે એક રીલ્સ છે, એ રીલ્સને ડાઉનલોડ કરી લેવાનું. એનું સાઉન્ડ વગેરે ડાઉનલોડ કરવાનું, કેમ કે આગળ બહુ કામ આવશે. તમને સાઉન્ડ તો સોંગ સાઈડમાં નહીં સંભળાય, બટ તમારે સોંગ સાઈડમાં લેવાનું અને તમારે એ રીતે રીલ્સ એડિટ કરવાના. તમે મારા રીલ્સ તો જોયા છે કે પહેલાં સોંગ વાગે પછી સોંગમાં ચેન્જીસ આવે એટલે પાછળનું બી ચેન્જીસ થઈ જાય છે. એવી રીતે તમારે રીલ્સ તમારે એડિટિંગ કરવાના છે અને એ રીલ્સ કેવી રીતે એડિટિંગ કરવાના એ આજે આપણે શીખવાના છે. બસ થોડીક વારમાં રીલ્સ ડાઉનલોડ થઈ જાય એટલે હું તમને બતાવું કે રીલ્સ કેવી રીતે એડિટિંગ કરવાના છે અને કેવી રીતે કરવાનું. એના માટે તમારે સિમ્પલ રીતે તમે કોઈ સારી જગ્યાએ રીલ્સ વગેરે તમારા કોન્ટેન્ટ બનાવી શકો છો. તો તમારા એરિયામાં ક્યાંય બી સારી જગ્યાએ બનાવી શકો છો. કોઈ બી જગ્યાએ રીલ્સ બનાવી લો, બટ એને એડિટિંગ સારું કરો. એડિટિંગ સારું હશે તો સામેથી લોકો આ ઓટોમેટિકલી સ્ટાર્ટ કરવા આવશે. તો હું લઈ લઉં. ચલો, કેપકટ ચાલુ કરે પહેલાં આપણે સુપર VPN ચાલુ કરવાનું. સુપર VPN કેવી રીતે ચાલુ કરવાનું એ બતાવી દો. તમારી જોડે કોઈ બી VPN હોય તમે યુઝ કરો, એવું નથી કે સુપર VPN જ યુઝ કરો, બટ આ તો હું તમને ખાલી સજેશન બતાવું છું કે સુપર VPN કેવી રીતે યુઝ કરવાનું. તો જો અહીંથી કનેક્ટમાં જવાનું, કનેક્ટિંગમાં જઈને સ્ટાર્ટ થઈ ગયું. હવે કનેક્ટિંગ થઈ ગયું પછી આવે કેપકટ. કેપકટમાં આવ્યા, કેપકટમાં આવો એટલે આ રીતે થોડું લોડિંગ થશે. લોડિંગ થઈ ગયા પછી ન્યૂ પ્રોજેક્ટમાં ક્લિક કરવાનું. હવે ન્યૂ પ્રોજેક્ટમાં આવ્યા પછી જેમ કે આપણે આ સોંગ પહેલાં ડાઉનલોડ કર્યું એ છે, હવે આપણે રીલ્સ ડાઉનલોડ કરવાનું છે, રીલ્સ એડિટિંગ કરવાનું છે ને. તો રીલ્સ એડિટિંગ કરવા માટે જો પહેલાં આવું વિડીયો લઈ લો, જેમ કે આ મારા ટીમમેટનું છે અને પાછળ કોઈ બી 4 વ્હીલ વાળું તમને પ્રિન્ટેક્સમાંથી મળી જશે. ત્યારથી ડાઉનલોડ કરી લો અને ક્રિએટ વિડીયોમાં જાઓ. ક્રિએટ વિડીયોમાં આવો પછી લોડિંગ થશે. લોડિંગ થયા પછી આ રીતનું તમારી સામે દેખાશે. બરાબર, આ રીતનું આખી દેખાશે એડિટિંગ. હવે અહીંયા જુઓ કે આટલો સીન કટ કર્યા જેવો છે સ્ટાર્ટિંગનો, એમની અહીંથી ચાલવાનું ચાલુ કરે છે. તો અહીંથી આપણે આ કટ કરશું અને એને આપણે ડિલેટમાં જવા દઈશું. પછી જુઓ આ રીતે એમની ચાલતા આવે છે અને અહીંથી એ બદલાય છે. બરાબર, હવે સોંગ એડ કરવાનું. સોંગને એ ચેન્જ જે છે મેન સોંગને એ સેટ કરવાનું છે કે સોંગ કેવી રીતે સેટ કરવું. તો હું તમને એ બતાવું કે તમારે સોંગ કેવી રીતે સેટ કરવાનું છે. તો જેમ કે આપણું ફર્સ્ટ વિડીયો હતું સાઉન્ડમાં, એ સાઉન્ડ લઈ લઈએ પછી વગાડીને જોઈએ. જુઓ તમને આઈ થિંક વોઇસ આવે ના આવે ખબર નહીં. જો અહીંયાથી આગે પીછે એટલે અહીંથી આપણે આટલું સહેજ કટ લાવો, વધારે નહીં. તમે તમારી રીતે એડિટિંગ કરી શકો છો, એવું નથી કે મારા જોઈએ તો એડિટિંગ કરો, બટ તમને સારું લાગવું જોઈએ અને રીલ્સ મેળો તો સારું લાગવું જોઈએ એ રીતે એડિટિંગ કરવાનું. પછી આપણે આ લાવી દઈશું. આ પાછળનું સાઉન્ડ આવે છે આનું, તો એનો સાઉન્ડ આપણે બંધ કરી દઈએ. જેમ કે એનો સાઉન્ડ 0 પર કરી દઈએ અને આ બાજુ આ વિડીયોનો બી સાઉન્ડ 0 ઉપર કરી દઈએ. હવે 0 ઉપર કરી દીધા
0 પર કરી દીધું, બરાબર. હવે સોંગ જુઓ, અહીંયા પૂરું થાય છે, તો આટલું વિડીયો આપણે કટ કરી નાખશું અને આને આપણે ડિલેટમાં જવા દઈશું. ડિલેટમાં જવા દીધા પછી આટલું વિડીયો આપણું એડિટિંગ થઈ ગયું. 50% કામ થઈ ગયું, તમે જોઈ લો. 50% આપણું કામ પરફેક્ટ થઈ ગયું. હવે બીજું જોવાનું છે કેવી રીતે એડિટિંગ કરવાનું એ, બરાબર. હવે જે આવે છે ફોન્ટ, એટલે કે ટેક્સ લખવાના. ટેક્સ એવા લખો કે લીડ તમારા ટેક્સ જોઈને જ તમારી જોડે આવે. ડાયરેક્ટલી તો કોઈ બી સ્ટાર્ટ નહીં કરે, બટ એ તમારા ટેક્સ વગેરે જોવે છે અને તમારી જોડે સ્ટાર્ટ કરે. એટલા માટે ઓડિયોમાં નહીં, સોરી, ટેક્સમાં જાઓ. ટેક્સમાં જઈને અહીંયા એડપ્ટ ટેક્સમાં કંઈ બી લખો. જેમ કે આપણે એવું લખી દઉં શું કે ઘરે બેઠા પૈસા કમાઓ. જેમ કે ઘરે બેઠા પૈસા કમાવો, બરાબર. આવી રીતે તમે કંઈ બી લખતો, હું તો તમને ખાલી 2 સેમ્પલ બતાવું છું કે આવી રીતે લખી શકો છો. તમે આવી રીતે એડિટિંગ બી કરી શકો છો. એમ હું તમને ઓનલી સિમ્પલ રીતે બતાવું છું. સોરી, બટ આમાં ફોન્ટ કામ નહીં કરતા. તો તમે ઇન્સ્ટાગ્રામમાં બી ફોન્ટનો તો આવે જ છે, રીલ્સમાં એડિટ કરી શકો છો. આપણે ઇંગ્લિશમાં લખી કાઢીએ કોઈ બી સ્ટાઇલમાં. જેમ કે લખીએ વર્ક ફ્રોમ હોમ. આ રીતે લખી કાઢ્યું વર્ક ફ્રોમ હોમ. પછી એની ઉપર ટેપ કરો, પછી એને સજાવવાનું આવતું હશે. જો અહીંયા આવશે તમને બ્લડિંગ કરવાનું, જેની પર ટેપ કરશો એટલે આવશે. પછી જો ટેક્સ્ટ ટુ સ્પીડ આવશે અને તમે સ્પીડ નક્કી કરી શકો છો. અહીંયા તેને સ્ટાઇલિશ બનાવી શકો છો. હવે સ્ટાઇલિશ કેવી રીતે કરવાના એ કહી દઉં. જો સ્ટાઇલિશમાં ફોન્ટમાં જાઓ, જેમ કે આને આપણે આ રીતે લખ્યું. તમે કોઈ બી લખો, તમને જે રીતે ફાવે એ રીતે લખો. આ તો હું તમને ઓનલી બતાવું છું કે તમે આવી રીતે એડિટિંગ કરી શકો છો. રીલ્સ વગેરે આવી રીતે એડિટ કરીને સારું એ કરી શકો છો. હું તમને ઓનલી બતાવી રહ્યો છું. પછી તમે તમારી રીતે જે રીતને ફાવે એવી રીતે રીલ્સ એડિટ કરો. કોઈ જ એ નહીં તમને કરે, બટ તમને આ ખાલી સેમ્પલ બતાવું છું કે તમે આવી રીતે જુઓ. આ મસ્ત આવ્યું વર્ક ફ્રોમ હોમ. આ રીતે આપણે અહીંયા લઈ લીધું. પછી અહીંયા લખશું DM નાવ, એટલે કે મેસેજ કરો. તમારે બી શીખવું હોય તો DM નાવ જે રીતે લખી કાઢ્યું. હવે શું છે એ તમને મેસેજ કરશે. આ તમને મેં ઓનલી એક્ઝામ્પલ આપ્યું છે. આવી રીતે તમે તમારી રીતે ગુજરાતી વિડીયો એડિટ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામમાં તમને ટેક્સ્ટનો ફોન્ટ આવશે, જે મેં આઈફોનમાં બતાવ્યું એ જ સિસ્ટમ તમે એન્ડ્રોઈડમાં બી કરી શકો છો. ખાલી એમાં આઈફોન જેવા ફોન્ટ નહીં આવે, એટલો ડિફરન્ટ થશે. તો જો આપણું વિડીયો એડિટ થઈ ગયું કે સિમ્પલ રીતનું તમારી સામે જ છે. જો આવી રીતે તમારે એડિટિંગ કરવાનું કેપકટથી. હવે જો તમે રીલ્સ વગેરે એડિટિંગ કરશો તો તમને કને લીડ આવશે, બટ તમે રીલ્સ વગેરે એડિટિંગ નહીં કરો તો કાંઈ બી લીડ આવવાની નથી. એટલે એ યાદ રાખો અને રીલ્સ વગેરે એડિટિંગ કરો અને પછી અહીંથી એક્સપોર્ટ કરી દો. સેવ ટુ ડિવાઇસ કરશો એટલે સેવ થઈ જશે. તો આવી રીતે તમારે તમારા એન્ડ્રોઈડ ફોનથી રીલ્સ એડિટિંગ કરવાના છે. અને એડિટિંગ કર્યા પછી ડેલી 6 થી 9 રોજ એક રીલ્સ પોસ્ટ કરવાનું છે. રોજ એક રીલ્સ પોસ્ટ કરો. રોજ એક રીલ્સ પોસ્ટ કરશો તો 100% એ થશે. બટ તમે રીલ્સ વગેરે સિમ્પલ રીતે પોસ્ટ નહીં કરો તો કાંઈ નહીં થવાનું, લીડ આવવાની જ નથી. બટ તમે ટ્રસ્ટ અપાવશો લીડને તો એ 100% તમારી જોડે સ્ટાર્ટ કરશે. તો થેન્ક યુ સો મચ આજનું પૂરું વિડીયો જોવા માટે. અને પાર્ટ 1 અને પાર્ટ 2 કમ્પ્લીટ જોયા છે તો તમને બધી સમજ પડી ગઈ છે. ઓકે.